જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? અમે હવે ખાઈને જઈએ છીએ રોડ ઉપર ઓટો મારવા, અને પછી મેર આવે તો જઈએ છીએ અમારા ગામમાં ગરબા હોય દિવાળી પર જબરજસ્ત. તે એ ગરબાનું કોમ કરાવે, પણ મેં તો જઈશું. હેમિલભાઈ, કોઈ ક્યાં થાય છે આપણા ફોલોવરનું? ગાઈસ તમે કમેન્ટ કરો તમારા ગામમાં કયો દિવાળી ઉપર કલાકાર આવો, ખાલી કમેન્ટ કરીને કહી દો. હા, હેમિલભાઈનું કહેવું એવું છે કે અમારું દિવાળી ઉપર જે ગામમાં ગરબા થાય છે ને એમાં કલાકાર કોણ આવો, આજ તમે એવી કોમેન્ટ કરજો આજના વર્ગમાં. અને સાથે સાથે દિવાળી ઉપર ગરબા જોવા માટે તમે આવજો. તેવા આપણો બધો મને ખૂબ આનંદ લઈશું કરવાનો. અને અમારા ગામમાં ગરબા એક જબરજસ્ત થઈ ફાઇનલી. હવે હિતેશભાઈ આ સ્ટેન્ડની હરી કરીને, હિતેશભાઈ તમારે કોઈ કેવું થાય છે? કોઈ ક્યાં થતું નહીં, પણ જે એટલું તમને આપણે અજીતભાઈ ને હેમિલભાઈ બતાવ્યું એ પ્રમાણે તમે સજેસ્ટ કરો કે અમારા ગામમાં કયો કલાકાર હશે, અને જે કલાકાર હશે તમે જોવા તો આવજો. અને એ કલાકાર 20 તારીખ 10મો મહિનો અને 2025ના રોજે આવે છે બોરુ ગામે. તો તમે સજેસ્ટ કરો કે કયો કલાકાર આવી શકે છે. ફાઇનલી હું અને હેમિલભાઈ 2 જણા જઈએ છીએ ત્યાં ગરબાનો કામ કરવા જઈએ, ત્યાં ગરબાનો કામકાજ કરવા. તમે જોતા રહો, મળીએ ત્યાં ગરબા આગળવાળી ક્લિપમાં. આગળ જોતા રહો, ખાલી આગળની ક્લિપમાં અમે મળીએ. ફાઇનલી અમારો ગરબો જે ચોકમાં થાય તે ચોકમાં આવી ગયા છીએ અમે, અને એ અમારા બધા ભાઈઓ અહીંયા કામ કરી છે. ગરબાનું કામ 10 દાડા પહેલાં ચાલુ થઈ જાય છે, અને અહીંયા આપણા બધા ભાઈઓ આવી જઈએ કામ કરવા. આ બધા પોતપોતાનું કામ કરી છે. આ હેમિલભાઈ હાઈ કહી છે હાલ જુઓ ખાલી, અને અમે બધા અહીંયા જ છીએ હાલ. અને આ ઉદયભાઈને તો જો ખાલી હરખ મારતો નહીં, એમનો કામ કરતી સાથે જબરજસ્ત કામ કરીએ છીએ અમે બધા. રાતે આવીને બધા 12-1 વાગ્યા સુધી બધા ભાઈઓ અમે કામ કરીએ છીએ. અને હેમિલભાઈને અમે બધા પોતપોતાના અમારા ભાગમાં આવ્યું. ગરબાનો ઉપરના ભાગ પર આવેલા જૂના તોરણને ખોલી અને નવા તોરણ ભરાવાના છીએ, તે માટે અમે આ જૂનો તોરણ ખોલી રહ્યા છીએ. તમે ખાલી જો અહીંયા બધા આપણા ભાઈઓ કેટલો હરખથી બધા કામ કરી છે. અહીંયા દિવાળી પહેલાં બધા ભાઈઓ આવીને દરરોજ કામ કરીને આઈડી આપણે જે મોટો મૂકીએ તે જગ્યા તે અહીંયા ગરબાની મોટો મૂકવાની છે. મળીએ નેક્સ્ટ પાર્ટમાં. જય શ્રી રામ, જય માતા.